સૌને નમસ્કાર. સૌને મારા જય જિનેન્દ્ર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી જૈન એકેડેમી દ્વારા જે વ્યાખ્યાનમાળા મહાસતગાથામાં 16 સતીઓ વિશેના જે વ્યાખ્યાનો થઈ રહ્યા છે તેમાં આજે 5મા મણકામાં આપ સૌનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉ 4 મણકામાં આદ્ય સતી બ્રાહ્મી, સુંદરી, દમયંતી અને કૌશલ્યા એના વિશે જાની સાહેબે ખૂબ જ વિસ્તારથી વાત મૂકી આપી. આજે 5મા મણકામાં જે મહાસતી વિશે જાની સાહેબ વાત કરવાના છે એ મહાસતી છે શીલવંતી સતી સીતા. મિત્રો, આપણે સૌ રામાયણના દરેક પ્રસંગોથી પરિચિત છીએ અને આપણને ખ્યાલ છે કે ભારતીય સંસ્કૃતિમાં સતીનો જે ચરમ આદર્શ છે એ સીતા છે. આપણે અનેક પ્રસંગોથી પણ આપણને એ વાતનો ખ્યાલ છે કે સીતાનું જે સતીત્વ છે એ કેટલી ઉચ્ચ કોટીનું હતું. 2-4 દ્રષ્ટાંતો મને યાદ પણ આવે કે એક દીકરી તરીકે એ માતા પિતાના સંસ્કારો લઈને, માતા પિતાની શિખામણ લઈને જ્યારે સાસરે જાય છે ત્યારે એ માતા પિતાની શિખામણ અને માતા પિતાએ જે સંસ્કારો એમને આપ્યા એ સંસ્કારો એમણે જીવનભર નિભાવ્યા. એટલું જ નહીં, પણ ભગવાન શ્રી રામે જ્યારે એમનો ત્યાગ કર્યો ત્યાર પછી પણ એમણે ભગવાન શ્રી રામને સંદેશો મોકલીને સ્વધર્મનું પાલન કરવા માટેની જે વાત કરેલી એ આપણને સૌને ખ્યાલ છે. અને એનાથી પણ આગળ વધીને જ્યારે રાવણ સીતાજીનું હરણ કરી જાય છે અને એમને અશોક વાટિકામાં રાખે છે ત્યારે એમની આસપાસ રહેલી જે રાક્ષસીઓ છે એ રાક્ષસીઓ સતી સીતાને સૂચના આપે છે, એમને ભલામણ કરે છે, એમને વિનંતી કરે છે. શું વિનંતી કરે છે કે હે સીતાજી, તમે રાવણની શરણાગતિ તમે સ્વીકારી લો. એટલા માટે કે જો તમે રાવણની શરણાગતિ સ્વીકારી લેશો તો યુદ્ધ નહીં થાય, અને યુદ્ધ નહીં થાય તો અસંખ્ય જે રાક્ષસો અથવા તો સેનાનીઓ જે લડતા હશે એમનું મૃત્યુ નહીં થાય, અને એમનું મૃત્યુ નહીં થાય એટલે કોઈ સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ વિધવા નહીં થાય. એટલે તમે જો રાવણની શરણાગતિ સ્વીકારી લેશો તો હજારો સ્ત્રીઓ છે એ વિધવા થતી બચશે. આ વાત જ્યારે રાક્ષસીઓ સીતાને કહે છે ત્યારે સતી સીતા એને જે જવાબ આપે છે એ જવાબ સાંભળવા જેવો છે. એ કહે છે કે હા, સાચું છે, હું કદાચ રાવણની શરણાગતિ સ્વીકારી લઈશ તો યુદ્ધ નહીં થાય અને હજારો સ્ત્રીઓ વિધવા પણ નહીં થાય. એ વાત બિલકુલ સાચી. પણ આવનારા સમયમાં જ્યારે કોઈ સ્ત્રી, કોઈ પુરુષ જ્યારે એને વશ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે એ સ્ત્રી એવું વિચારશે કે સતી સીતાએ જો રાવણની શરણાગતિ સ્વીકારી લીધી તો મને પણ શરણાગતિ સ્વીકારવામાં શું વાંધો. આવો એક સંદેશ છે. એ સંદેશ આવનારી હજારો વર્ષો સુધી, યુગો સુધી એ સંદેશ રહેશે, અને એને કારણે હજારો સ્ત્રીઓ છે એ ઉલટાઓ થશે, અથવા તો એના શીલને સાચવશે નહીં. તો આ કરતા હું એ પસંદ કરીશ કે હજારો સ્ત્રીઓ વિધવા થાય તો ભલે થાય, પણ આવનારા વર્ષો, આવનારી પેઢી એવું ન વિચારે કે સતી સીતાએ પણ રાવણની શરણાગતિ સ્વીકારી લીધી હતી તો આપણને શું વાંધો. તો હજારો સ્ત્રીઓનું એ રીતે એક કુલટા થાય, લાખો સ્ત્રીઓ કુલટા થાય એના કરતાં હું હજારો સ્ત્રીઓ વિધવા થશે તો એ હું પસંદ કરીશ. તો એક શીલનું મહત્વ, એક ચારિત્રનું મહત્વ એક સતી માટે કેટલું છે, સ્ત્રીઓ માટે કેટલું છે, એનો એક ઉત્તમ આદર્શ એટલે સીતાજી. તો આવા એક મહાસતી વિશે આજે વ્યાખ્યાન થવાનું છે. તો આ વ્યાખ્યાન માળામાં આપ સૌ અત્યાર સુધીને દરેક મણકામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે, એનો આનંદ પણ વ્યક્ત કરું છું. પ્રથમ દિવસે આપણે જાણીએ છીએ કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન વક્તવ્ય આપેલું. બીજે દિવસે આદરણીય કુલપતિશ્રીએ અને નમ્ર મુનિ મહારાજે પણ એમનો રાજીપો વ્યક્ત કરતો સંદેશ આપેલો.
ગઈકાલે આદરણીય ચંદ્રકાંતભાઈ શેઠ એમણે પણ રાજીપો વ્યક્ત કરતો વિડીયો સંદેશ મોકલેલો. મિત્રો, આજે આ મારા સ્વાગત ભૂમિકા બાદ પૂજ્ય જોનીભાઈ અને પૂજ્ય અર્ચનાબેન એ 16 સતીઓનું જે સ્તવન શ્લોક છે એનું ગાન કરશે અને પછી આદરણીય જાની સાહેબ શીલવંતી સતી સીતા વિશે વ્યાખ્યાન આપશે. તો ફરીથી આપ સૌનું આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું અને ઉદ્ઘાટન વક્તવ્ય આપવા માટે આદરણીય મેહુલભાઈને વિનંતી કરું છું. સૌને મારા નમસ્કાર, સૌને મારા જય જિનેન્દ્ર. ચંદન બાલિકા ભગવતી રાજીમતી દ્રૌપદી કૌશલ્યા ચ મૃગાવતી ચ સુરસા સીતા સુભદ્રા શિવા કુંતી શીલવતી નલસ્ય દયિતા ચૂલા પ્રભાવત્યપી પદ્માવત્યપી સુંદરી પ્રતિદિનમ कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्. નમસ્કાર. જય જિનેન્દ્ર. જૈન ચાતુર્માસના દિવસોમાં જૈન ધર્મની 16 મહાસતીઓની મહાસતગાથા, મહાન સત્ય સત અને રૂપ પ્રગટાવનારી 16 સતીઓની મહાસતગાથા જે છે એનું આચમન, એની અંજલિ, એના વ્યક્તિત્વના કેટલાક ગુણો, એની પ્રદક્ષિણા કરવાનું, એની પરિક્રમા કરવાનું જૈન એકેડેમીના ઉપક્રમે જે આયોજન થયું છે એ ખરેખર મનને પ્રસન્ન કરનારું છે. અનેક લોકોના ફોન આવે છે કે ઘણી ટૂંકમાં મહત્વની વિગતો કહી, અમને આ પાસાઓનો ખ્યાલ જ નથી. એવું એક મહત્વનું ચરિત્ર સીતા, શીલાચારી સતી સીતા છે. જેમ કૌશલ્યા એ જ રીતે સીતા એ પૂર્વે દમયંતી અને સુંદરી અને બ્રાહ્મણી. તો આ સીતાનું ચરિત્ર સતી તરીકે કેમ વધારે સ્પૃહણીય રહ્યું? આપણને સ્પૃહા થાય એના માટે, એની અનુમોદના, એના જ ગુણ સંકીર્તન સાંભળવા, વાંચવા, જાણવા ગમે. કુતૂહલ જગાડનારું નથી. તમને સરપ્રાઈઝ ને સસ્પેન્સ એવા કોઈ આ કથા નથી, એવી કે જુગુપ્સા જન્માવે એવી કથા નથી. સચ્ચરિત્ર, સદાચારી, પણ એવું અહીંયા શીલાચારી છે. જેનો આરોપ મુકાયો એ એનું અખંડ છે, એ પ્રતિનિધિ કરાવવી પડે છે. આ વસ્તુ મહત્વની છે. તમે છો એટલું પૂરતું નથી, છો એવા લાગો એ મહત્વનું છે. અને કોઈને ન લાગે તો લગાડાવું એ પણ એની સાથે જોડાયેલું છે. સીતાના ચરિત્રમાં આ 3 વસ્તુ ક્રમશઃ વિગતે આલેખાય છે. મેં ગઈકાલે તમને વાત કરી કે રામ કથાનકમાં જૈન રામ કથાનો બહુ મહત્વનો ફાળો છે. રામાયણ નેરેટિવમાં જૈન કથાંશો
કથા ઘટકો બહુ મહત્વના છે. કેવી રીતે આ બધાની સાથે સંગોપાયેલું, સંરક્ષાયેલું, સંમોહિત આપણને કરે છે એવું ચરિત્ર સીતાનું છે. કેમ રામનું નહીં? કેમ સીતા? જૈન રામાયણનો આદેશ કે ઉદ્દેશ સતી ચરિત્રોને સ્થાપિત કરવાનો છે એવું નથી. જૈન મૂલ્યોને ઉદ્ઘાટિત કરવાનો છે. અને જૈન મૂલ્યો સૌથી વધુ ઉદ્ઘાટિત થાય છે આ બધા ચરિત્રોમાં. અને સવિશેષપણે આકર્ષણનારું આ સતી સીતાનું ચરિત્ર છે. એ કેટલા બધાથી વિમુખ થતી રહે છે, અરે છતાં સન્મુખ રહે છે. આપણી જ નહીં, એની જાત. આમ શું સીતા જેની પુત્રી છે, વિદેહી છે. ગઈકાલે હું વાત કરતો હતો કૌશલ્યાની. એ કૌશલ્યા નામ એના પિતાની રીતે, અહીંયા પણ જાનકી નામ છે, વૈદેહી નામ છે, વિદેહા એની માતાનું નામ છે. મિથિલા નગરી છે, જનક પિતા છે. તો આવી માતાની પુત્રી, આવા પિતાની પુત્રી સીતા, એ જન્મ એનો થાય છે યુગલ સંતાન તરીકે જન્મ્યા છે. એ એકલી જન્મી નથી, સાથે ભાઈ પણ જન્મ્યો છે. પણ નમસ્કાર મહામંત્રના તીર્થંકરના સ્તવનમાં લીન છે, પીડા ભૂલી ગઈ છે પ્રસંગે. અને ખ્યાલ આવે છે કે બે જોડિયા બાળકો, યુગલ સંતાનોને જન્મ આપ્યો છે. પિતા ને સમાચાર પહોંચાડે છે પુત્રી અને પુત્રનો જન્મ થયો છે. આવે છે, પિતા જ્યાં પહોંચે છે ત્યાં પુત્ર તો ગાયબ છે. દુઃખી થઈ જાય છે. જો વિદેહ સીતાની માતા જન્મ આપે છે બે બાળકોને અને પુત્રનું અપહરણ થઈ જાય છે. એટલે પ્રારંભથી જ બંધુ વિમુખા, નાનપણથી જ ન ભાઈ વિહોણી, બંધુત્વ વિહોણી એવી આ સીતા છે, ઉછરે છે. પણ બન્યું એવું કે પિંગળ નામનો જે વિદ્યાધર છે એને એમ થયું પૂર્વના કર્મ ફળે એટલે એનું અપહરણ કરીને એને મારી નાખો. પણ એ મારી ન શકે, એની હત્યા ન કરી શકે. એટલે એણે રથનપુર નામના નગરના રાજાના મહેલની છત ઉપર એને મૂકી દીધો. અને એ ચંદ્રગતિ રાજા ત્યાં હતા અને એની પુષ્પાવતી રાણી હતી. એ જ્યાં વિહાર કરતા કરતા ઉપર જોવે તો એક છોકરું સૂતું છે, તાજું જન્મેલું છે, સૂર્યના પ્રકાશથી લાલચોળ થઈ ગયું છે. અને એને કારણે આભા મંડપ એના મુખમાંથી, દૈદીપ્યમાન શરીરમાંથી સૂર્યના તેજે પ્રગટી રહ્યું છે. એટલે એનું નામ ભામંડળ પાડે છે. અને રાજા પછી નગરમાં કહેવરાવી દે છે કે ભાઈ ગુપ્ત ગર્ભ હતો, પુત્રનો જન્મ થયો છે, તો બધા ઉત્સવ ઉજવે છે. ભામંડળ બહુ આનંદિત થઈ જાય છે. ભામંડળની આ સ્થિતિ જાણીને એને મનમાં પ્રશ્ન તો થાય છે, રાજવીને પણ કશું કહેતા નથી. સીતા ઉછરી ગઈ છે, મોટી થતી રહી છે. પૂર્વજન્મના વેર ભાવે આ બંધુથી વિમુખ થવું પડ્યું, ભામંડળનું અપહરણ થયું. એ કર્મફળને કારણે, પણ પોતાના પણ એવા કર્મફળ કે પ્રારંભથી જ ભાઈથી વિમુખ. તો સીતા સતીનું આ લક્ષણ, આ વલણ છતાં સ્વસ્થ રહીને પોતાનો સમય પસાર કરે છે. આ બાજુ મલેચ્છ લોકો રાજા જનકના નગર ઉપર આક્રમણ કરે છે. જનક રાજાને એમ થાય છે કે મિત્ર રાજ્ય
છે જે નજીકમાં એને કહો અને મારી મદદ આપ. એટલે અયોધ્યામાં સમાચાર કહેવડાવે છે કે ભઈ મલેચ્છ રાજાઓ અમારી ઉપર આક્રમણ કરવા આવ્યા છે અને અમે એનો મુકાબલો કરવા અસમર્થ લાગીએ છીએ. તમારી મદદ મળે તો મુકાબલો કરી શકીએ અને આપણે વિજેતા થઈ શકીએ અને એને પરાજિત કરી શકીએ. દશરથ તરત જ સંદેશો સાંભળીને રામ અને લક્ષ્મણ સૈન્ય લઈને ત્યાં આવે છે અને મલેચ્છને પરાજિત કરે છે અને વિજેતા થાય છે. એનું સન્માન કરે છે જનક. સીતા એના વીરત્વના ગુણોથી, એના ધર્મશાલીન વ્યક્તિત્વથી, અને ત્રીજું અન્યને મદદ કરવાની નિસ્વાર્થ ભાવનાથી. આ વસ્તુ બહુ મહત્વની છે. સતીને શું ગમે છે અથવા આપણને શું ગમવું જોઈએ? કોઈની વીરત્વ, કોઈની આવી નિસ્વાર્થ ભાવની સેવા અને આવી નમ્રતા, ધર્માભિમુખ, તેજથી પ્રગટેલી શાલીનતા એમ શબ્દ વાપર્યો છે, એટલે નમ્રતા. એને કારણે આકર્ષણ છે. એની દેહી અષ્ટીનું વર્ણન નથી અહીં. કેવા છે કાન ને કેવા આંખ છે એનું વર્ણન નથી. સીતાનું વર્ણન હંમેશા શૃંગાર રસથી લગભગ દૂર રહેતું આ સાહિત્ય છે. એનો આશય રતિ ભાવને, શૃંગાર ભાવને નિષ્પન્ન કરાવવાનો નથી. સદભાવને, સમભાવને, સદાચારને તમારામાંથી નિષ્પન્ન કરાવવા માટે એક કથન ઉપયોગી છે. જૈન સાહિત્યની વિશિષ્ટતા આ છે કે જૈન મૂલ્યોથી અનુસંધે અનુપ્રાણી જૈન કથા સાહિત્ય છે. જૈન રામાયણમાં આ ત્રણેય વસ્તુ જોવા મળે છે. સીતાના ગુણ દ્વારા, સીતાના વ્યક્તિત્વ દ્વારા એ આપણી પાસે પ્રગટ થાય છે. એટલે દશરથને કહેવડાવે છે પણ ખરા કે ભાઈ અમારી પુત્રીનું પાણી ગ્રહણ જો રામ માટે તમે હા પાડો તો હું ઈચ્છું છું. દશરથે હા પણ કહી છે. નારદ આવે છે અને નારદ સીતાને ધર્મ કાર્યમાં રત જુએ છે. બહુ સન્માન આપવામાં સમય ન દાખવો, આતિથ્ય સત્કાર કરવામાં બહુ સમય ન આપ્યો અને પોતાના કામમાં ધર્માનુરાગી હોવાને કારણે વ્યસ્ત થઈ ગઈ. એટલે બહુ દુઃખી થઈ ગયા નારદ. જો આ વસ્તુ છે ને એ બહુ મહત્વની છે. કોણ કેમ દુઃખી થયું? પોતાની મહત્તા સ્વીકૃત ન થઈ. અરે ભાઈ, જનક રાજાએ આગ્રહ કર્યો છે, આતિથ્ય કર્યું છે, વિદેહીએ પણ આતિથ્ય કર્યું છે, પણ પુત્રી બહુ સમય ન રહે અને પછી વ્યસ્ત થઈ ગઈ. એટલે નારદે એની ચિત્રાકૃતિ બનાવી અને આ જે રાજા છે ચંદ્રગતિ ત્યાં ગયા, ચિત્ર બતાવ્યું. એટલે મહામંડળ તો રાજી થઈ ગયો. વાહ, આવી સુંદર સ્ત્રી, એનો સ્વામી હું હોવો જોઈએ. આ કર્મફળ ને પરિણામે એનું અપહરણ થયું એટલું જ નહીં, વૃત્તિ પણ એને આવી ગઈ. એ કર્મફળ ને ખબર નથી કે મારી બેન છે. એટલે ચંદ્રજીત રાજા પણ કેવડાવે છે, દૂધ જાય છે, પણ જનક રાજા સૂતા છે એને ક્યાં ઉઠાડો? એટલે પલંગ સાથે આગળ લઈ આવે છે. એટલે ચંદ્રગતિ એને બેસાડે છે, સત્કાર કરે છે કે જેમ તમને લઈ આવ્યા એમ તમારી દીકરીને પણ અમે લઈ આવી શકીએ, પણ એવું દુરાચરણ નથી કર્યું. પણ આ મારો પુત્ર છે,
મહામંડળ એ તમારી પુત્રીના સૌંદર્યથી છબી જોઈને આસક્ત થયો છે, એની સાથે એનો વિવાહ કરો. એવું કે સાહેબ ધર્મ સંકટ છે મહારાજ. જનક ડરપોક નથી, પણ અભય દાન પણ એનામાં નથી, અભય વૃત્તિ પણ એનામાં નથી. એટલે તો મળે જ તે ડરીને બોલાય. અહીંયા પણ એ નમ્રતાથી કહે છે કે સ્વામી, હું તો વચન આપી બેઠો છું, કેવી રીતે હું બીજી વખતે વચન સ્થાપીને તમારી સાથે પાણી ગ્રહણ કરાવી શકું? મને તો ધર્મ સંકટમાં આપણે મૂક્યો છે. એના આ બે ધનુષ્ય છે, વજ્રા ભરત અને કર્ણ ભરત. આ લઈ અને કેવડાવો અમારા દીકરાના ધનુષ્ય છે. આ ધનુષ્યને જે પણસ ચડાવીને ટંકાર કરશે એને જીતાવશે. બોલાવો એને. સ્વયંવર તો કરવો જ જોઈએ તમારે. કે કાંઈ વાંધો નહીં, માની લે છે, આવે છે, અને પછી સીતા ને આ ગમતું નથી. સીતા કે છે, પિતાશ્રી, આપે તો મારું પાણી ગ્રહણનું વચન આપી દીધું છે કે ના, આપણે ધર્માનુરાગી છીએ, આપણે લડાઈ ઝઘડા કરવા નથી દીકરી, અને બધું સારું કરશે, અરહંત બધું સારું કરશે. આપણે આટલા બધા ધર્માભિમુખ છીએ તો ડરવાની જરૂર નથી. એટલે બધે સંદેશ કેવડાવી દે છે. રામ અને લક્ષ્મણ આવી જાય છે, બેસે છે, સ્વયંવર છે એટલે. પણ જ્યાં શરત સાંભળ્યું ત્યાં લક્ષ્મણ કાળ આશુ. સીતા સ્વસ્થ બેઠી છે, રામ એને સ્વસ્થ રાખે છે, અને પછી આ શરત મૂકે છે કે આ વજ્રાવરણ અને આ વિદ્યુત ધનુષ્ય અરણાવરણ એને પણ જ ખેંચીને ધનુષ્ય ઉપર બાણ ચડાવીને એનો ટંકાર કરવાનો છે. કશો વાંધો નહીં. બધા રાજાએ શરત લઈ લીધી. પહેલા ગયો આજ, એટલે એને જતા ભામંડળને ધનુષ્યને જોઈને આમ લેવા જાય ત્યાં ધનુષ્ય ઉપરનો સર્પ આમ નાચવા માંડ્યો. ધનુષ્યને આમ સ્પર્શ ન કરી શકે. વિદ્યુત પ્રવાહ જાણે એની અંદર હોય એટલે પડી ગયો, મૂર્છિત ખાઈ ગયો અને પાછો બેસી. રામ ઉભા થાય છે અને ધનુષ્ય ચડાવે છે, અને સીતા એને વળમાર આપે છે. પણ ભામંડળના આ કાર્યથી સીતા વિચલિત નતા થયા. ભામંડળ મૂર્છિત થયો તો સીતા વિચલિત થયા. એને શ્રદ્ધા કે હું શીલવાન છું, હું ચારિત્રશીલ છું, મનથી મારા માટે આ નિર્મિત થયેલા સાથે મારે પરણવાનું છે. આવી અડગ શ્રદ્ધાથી એ આની સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે. લક્ષ્મણ, ભરત બધાને પ્રાપ્ત થાય છે. વધુ નવવધુઓ બધા આવે છે. જેવા પ્રવેશ્યા દશરથ રાજા ખૂબ પ્રસન્ન થયા, અને ત્યાં કેવડી મુનિ બધાયા, અને કેવડી મુનિએ પ્રબોધન કર્યું. ત્યાં ભામંડળ પણ ત્યાંથી પસાર થાય છે, ઉભા રહી જાય છે. ત્યારે કેવડી મુનિ કહે છે, ભામંડળ, તમે મૂર્છિત થઈ ગયા, તમારું ધનુષ્ય તમે ચડાવી ન શક્યા, ધનુષ્ય વાળો રસ્તો તમે બતાવ્યો, છતાં તમે કન્યા રત્ન પ્રાપ્ત ન કરી શક્યા. એનું કારણ જાણો છો? તો કે ના, કર્મફળ. પૂર્વ જન્મના
પિંગલ સાથેના તમારા શત્રુ ભર્યા સંબંધોને કારણે જન્મ થતા તમારો વધ કરવા માટે તમારું અપહરણ થયું. તમે સહોદરા છો. એની કર્મફળના ધર્માનુરાગીપણાના અને આની ધર્મ સાધનાના પરિણામ રૂપે તમે ભગીની સાથે વરવાના તમારી વૃત્તિના મોહમાંથી નીકળી ગયા. તમને કઈ પ્રશ્ન? એટલે ભાવમંડળ તો ક્ષમા માંગે છે. બેન ભગીની અને ક્ષમા કરે છે. મારે આવી દૃષ્ટિ તારા દેહ માટે, તારા શરીર માટે ન કરવી જોઈએ. મનમાં ભાવ ન રાખવો જોઈએ. પણ કર્મ ફળે મારાથી આવો ભાવ દાખવવાનું બન્યું. દાખ્યો ક્ષમા માંગુ છું. બહુ જ પ્રસન્ન થાય છે બધા. આને પણ સમજાઈ ગયું. ભામંડળની સાથે આવો સંબંધ સ્થપાયો. નગરમાં આવ્યા. રાજા દશરથને હવે ઈચ્છા થાય છે કે મારે પ્રબંધ્યા ધારણ કરી રાજ્ય સોંપી દઉં. તમને બધી વિગત મેં કહી છે કે કઈ છે, મંથરા નથી, એક વચન જ છે. અને રામને વનમાં જવાનું પણ કઈ કહેતી નથી. ભરત રાજા તરીકે સફળતાથી કામ કરે અને મોટા ભાઈ બેઠા હોય રાજા તરીકે ભરત કામ કરતા ખચકાય એટલે વંદગમન કર્યું છે. આ જૈન રામાયણના બધા ઘટકો છે. સ્વ નિર્ણય, સ્વ આશય, સ્વેચ્છાએ વંદગમન કરે છે. કોઈને આડ ઓઢાડવાનું, કોઈ દુરિત કર્યું એવું અહીં આવતું જ નથી. અને એટલે સીતા ત્યાં કહે છે કે હું તો આપની સાથે જ આવીશ. હું આપના માત્ર સહધર્મચારીણી છું એમ નહીં, પણ આપની સાથે સાત સપ્તપદીથી જોડાઈ છું. આ જન્મ મારે તમારી સાથે રહેવાનું છે, નહીં તમારે મારું રક્ષણ કરવાનું છે. એટલે તમારાથી રક્ષિતા હું ધર્મ કાર્યમાં પણ તમારી સહધર્મચારીણી, સહભાગીની બનું. તમે મારી સાથે જોડાયેલા રહો એટલે હું પણ તમારી સાથે સેવા કરવાનું. લક્ષ્મણ પણ અનુજ બંધુ છે. અગ્ર ભ્રાતા અને માતા સીતા એના રક્ષક તરીકે મારી જવાબદારી છે. હું તમારી સાથે આવીશ. કોઈ ક્યાંય અસ્વસ્થ થતું નથી, કોઈ દુઃખી પણ થતું નથી. સ્વેચ્છાએ નીકળી જાય છે. અને આખા પ્રસંગો જે બને છે એમાં સીતાના વ્યક્તિત્વના અનેક પાસાઓ ખુલે છે. હવે એ સ્વસ્વરૂપ ગૃહ વિમુખા બની. બંધુ વિમુખા હતી, બંધુ પ્રાપ્ત થઈ ગયો. હવે સ્વસ્વરૂપ ગૃહથી વિમુખ બન્યું. પણ સ્વસ્થતા એની છે, ધારણ કરી છે. પિતૃગૃહે પણ સ્વસ્થતા હતી, કારણ કે ધર્માનુરાગીતા છે. શ્રાવિકાનું ધર્માનુરાગીપણું, ધર્મમાં સતત નિત્ય આરાધનાથી રત રહેવું, સ્વાધ્યાય રત રહેવું, એ તમને બળ આપનારું નહીં, સદમતિ આપનારું પરિમાણ છે. એવું કહ્યું છે. તમારી સદમતિ, તમારી મતિ, તમારી બુદ્ધિ, તમારું મન ધર્માભિમુખ રહે. સમુચિત કાર્ય તરફ તમે અભિમત રહો. એવું બને એની પાછળનું કારણ તમારી ધર્માભિમુખતા છે. સતી સીતાની ધર્માભિમુખતા રામની સાથે જવા એને પ્રેરે છે. એ જાય છે, રામ સ્વીકારે છે, કૌશલ્યાની માફી માંગે છે. માફ કરજો માતા, તમારી સેવામાંથી અમે વંચિત રહીશું. કઈ માટે પણ એને દુર્ભાવ, ભરત માટે તો અપાર સ્નેહ છે એટલે તો વંદગમન કરે છે. તો રામાયણમાં ક્યાંય પરસ્પર દુર્ભાવ પ્રગટાવતા ચરિત્રો નથી.
રણમાં પણ આખી વાત જુદી આવે છે. શૂર્પણખા ના પુત્ર શંભુ તપ આરાધનામાં રત છે. લક્ષ્મણ ત્યાં જાય છે અને પેલી ખડક ધારા છે એને આમ તો એ વ્રત એટલા માટે કરે છે કે એ દિવસ સુધી ઊંધા માટે લટકે, ઊંધા માસે લટકે, ઝાડની નીચે આરાધના કરે, ખડક રાખ્યું હોય અને એક લીન થઈ શંભુ. ખરે એના પિતા છે, ખરે રાજવી છે. તો શંભુ કા સૂર્યહાસ નામનું ખડક એ રાખીને સાધના કરતો હોય છે. લક્ષ્મણ એને જુએ છે કે આ કોઈક સાધના રથ છે ને ખડક પડ્યું છે, અડે છે. ખાલી વાંસડા ને અડેલું વાંસને તો શંભુનું માથું પકડી. પછી તો લક્ષ્મણ ત્યાં ખડક મૂકી નીકળી જાય છે. એટલે જો હત્યા કરી નથી, ખાલી વાંસના ખાલી સ્પર્શ કરે છે આ ખડક વાંસને અને પેલાનું માથું ધરતી છૂટું પડી જાય છે. શંભુને મળવા કે હવે તપના દિવસો પૂરા થવા આવ્યા છે તો મળવા જાવ એટલે મળવા આવે છે માતા. ત્યાં જુએ છે, ઓહો, પગલે પગલે આમ જાય છે તો એ લક્ષ્મણના પગલા છે. આશ્રમમાં જાય છે તે ત્યાં જુએ છે આ ત્રણેય. એટલે પોતાનો ભાવ બતાવે છે. જાણવું છે પહેલા, પણ રૂપ પરિવર્તનની વિદ્યા છે એની પાસે. એટલે એનાથી મોહિત કરવા માટે પ્રયત્ન કરે છે. લક્ષ્મણ રામ પરસ્પર એકબીજાને પાસે જવા માટે કહે છે અને એટલે બહુ દુઃખી થઈ ગઈ, ખિન્ન થઈ ગઈ. પતિની પાસે પતિ રાજવી ખરે લડવા માટે આવે છે, પણ આ અપરાજિત રહે છે બંને ભાઈઓ. એટલે પછી ભાઈ પાસે જાય છે અને ભાઈને કહે છે કે તમારા બનેવીએ આ બે રાજકુમાર સામે લડે છે. શંભુકનો વધ કરનારને એ નાથી શક્યા નથી, એની ઉપર વિજય મેળવી શક્યા નથી. તમે આવો. પણ રાવણ બહુ ઉત્સાહ દાખવતો નથી. એટલે શૂર્પણખા કહે છે કે એને એક તેજસ્વી અત્યંત રૂપવતી ભાર્યા સ્ત્રી છે આશ્રમ, અને એ તો આ રાજરાણી પદે શોભે એવી છે. તમે એને જોશો ને તમને થશે. એટલે આમ કહીને એ રાવણને અહીં લાવે છે. આ બાજુ કઈ રીતે પરાજિત કરવા, એટલે રામ લક્ષ્મણ બંને બેઠા છે કુતૂહલથી. યુદ્ધ આ લક્ષ્મણ અને આ રાવણ, આ બધા ચરિત્રો વચ્ચે પણ આ સીતા રામ પણ એ દરમિયાન સામે એક પ્રાણી છે, એને મહાન કરવાનું છે, સેવામાં રાખવાનું, ખરે સામે યુદ્ધ કરવાનું છે. યુદ્ધ ચાલે છે એટલે લક્ષ્મણ કહે છે કે ભાઈ તમે જો આશ્રમમાં હું જ એકલો લડું છું. એટલે લક્ષ્મણ યુદ્ધમાં રાજવી ખરે એટલે કે શૂર્પણખાના પતિ જે પાતાળ લોકના અધિપતિ છે એની સામે લડે છે. લક્ષ્મણને કીધું છે કે કઈ તકલીફ હોય તો તું મને બોલાવજે, સિંહ જેમ ડણકતે જેમ આવી જઈશ. આ બાજુ રાવણને ખબર પડી જાય છે કે આ રામ અને સીતા બેઠા છે, લક્ષ્મણ ત્યાં યુદ્ધ ભૂમિમાં છે. એટલે લક્ષ્મણ વતી રાવણ સિંહ નાદ કરે છે. બીજું કોઈ સાંભળતું નથી, લક્ષ્મણ સાંભળતા નથી, પણ માત્ર રામ સાંભળે છે, સીતા સાંભળે છે.
એટલે સીતા કે છે કે લક્ષ્મણ, તમારા અનુજ બંધુ તકલીફમાં છે, સિંહ નાદ કર્યો, તમે જાઓ એની બહાર. જો સીતા લક્ષ્મણ પ્રત્યેનો અપાર છે, આવો ભાવ મનમાં થાય છે. રામ ના પાડે છે. મને એમ લાગે છે કે આમાં કંઈક ચાલ છે, ચતુરાઈ છે, ચાલાકી છે. 3 શબ્દો વાપર્યા છે. ના ના જાઓ, આપણી શુશ્રૂષામાં એમને સમય આપ્યો છે. આપણી સાથે રહેવા માટે એને રાજ્ય ત્યજી દીધું છે, અને જે સાથે રહેવા આવ્યો છે એને તમે છોડશો? એનો સાથ છૂટે એમ ઈચ્છો છો? સીતાના એક એક વાક્ય શ્રાવિકાની તર્કનિષ્ઠા, ધારદાર બૌદ્ધિકતા એના પરિચય છે. એટલે પછી અંતે રામ જાય છે. અને અહીંયા રાવણને ખબર પડી. રાવણને પાછું પ્રદાન છે કે પરનારીને અનિચ્છાએ સ્પર્શ કરે તો એનો નાશ થાય. એ આમાં છે. રાવણને એવું વ્રત પણ છે, અને એવી એક શાપ પણ મળેલો છે કે તું અનિચ્છાએ પરસ્ત્રીને સ્પર્શીશ તો તારો નાશ થશે. એટલે આવે છે, દેવી રથારૂઢ બનો, હું તમને સ્પર્શીશ નહીં, તમે પણ મને કહેશો કે મારે સ્પર્શવાનું નથી. હા, હું શીલવતી એક પતિવ્રતા નારી છું, સતી છું, એટલે હું પણ કે સ્પર્શ નહીં કરવાનું કહ્યું. એટલે સીતા સ્વયં રથારૂઢા થાય છે, રથમાં બેસી જાય છે. એમ કે કદાચ ત્યાં જવાનું છે એમ હશે, અને એને લઈ જઈ નીકળી પડે છે. આ સમય દરમિયાન એને જવાનું બને છે, પણ રત્ન જરી, જટાયુ આ બધા રસ્તા મળે છે. રત્નજરી એ વિદ્યાધર છે, એ પણ ભામંડળની સાથે એનો સંબંધ છે. સીતા કહે છે હું ભામંડળની ભગીની છું, રામની પત્ની છું, મને ક્યાં લઈ જાઓ છો? એ સાંભળે છે. એટલે એ રત્ન દૈપ એની રક્ષા માટે આવે છે, પણ એને તલવારના ઘાથી પાડી દે છે. જટાયુ એનો પણ રાવણ નાશ કરે છે. અંતે અશોક વાટિકામાં એને બેસાડી દે છે. નમસ્કાર મહામંત્રનું નિત્ય સેવન અને નિરાહારી બની જાય છે. વિચલિત ન થાય. અપહરણ થયું, વિધર્મીના દેશમાં રહેવાનું, પણ એના બળે, એના તપથી એ નિરાહારી માત્ર પાણી જલપાન જ કરે છે, કશો આહાર નથી. અને નમસ્કાર મહામંત્રના નિત્ય ધ્યાન, અનિદ્રા, નિદ્રા જાગતું રહેવું પડે. ઊંઘમાં હોય શું થાય? આજે એની પ્રચેતસા, ચિત્તની એની પ્રજ્ઞા, સીતાનું આ વ્યક્તિત્વ, આ વલણો આપણને એના માટે સમાધાન બનાવે છે. રાવણથી પીડિત નથી થઈ, પોતે પોતાની જાતને પીડા આપી છે, એમની કષ્ટ આપ્યું છે, વ્રત ધારી દીધું છે, કોઈ વસ્તુ બનતી નથી. અને પછી આપણે જાણીએ છીએ પણ હનુમાન આવે છે, હનુમાન એને પારણ કરાવે છે, એટલે પછી પારણ કરે છે, ફળ આવે છે. રામનું નામ બોલીને ફળ તોડ્યા છે, અને આપણે આપ્યા છે આ મુદ્રિકા. હું દાસ છું, આપ આટલા કૃષકાય થઈ ગયા છો, નિરાહારી છો, વ્રતધારી છો, હનુમાનને પણ પુણ્ય મળ્યું છે, અને વરદાન આપ્યું છે કે તું તારી મનોકામના પૂર્ણ કરશે. આને કોઈ મનોકામના જ નહોતી. હનુમાનની મનોકામના એટલી જ હતી કે રામ સીતાને અહીંથી છોડાવે અને રામને જે કઈ ઈચ્છા છે એ પૂરી થાય. આ એની મનોકામના. એટલે સીતાએ જે વરદાન આપ્યું સાચું પડ્યું. આ બધું બન્યું એની પાછળ કારણભૂત સીતા છે.
નહીં કે રામ, નહીં કે લક્ષ્મણ. અને રાવણનો વધ કોણ કરે છે? લક્ષ્મણ કરે છે. લક્ષ્મણ મૂર્છા પણ પામે છે. એક ઘટના પણ આવે છે. સુગ્રીવ ને બધા જુદી રીતે આની સાથે સંકળાય છે. પાતાળ વીર વિનોદને કારણે આખી કથા સીતા કેન્દ્રિત બની જાય છે. સીતા હરણ, સીતાની સ્થિતિ, હનુમાનનું આગમન, એને પારણું કરાવવું, જાય સુગ્રીવની સેના લઈને સેતુબંધ બાંધીને પહોંચી જવું અને લક્ષ્મણ દ્વારા રાવણનો વધ કરવો. પછી રાજ્ય તો જેમ પેલું સુગ્રીવને મદદરૂપ થયા એમ અહીંયા પણ વિભીષણને આપીને પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા આવે છે. પણ અહીંયા લોકાપવાદ શરૂ થાય છે. શું આવે છે? કૌશલ્યા રાજી થાય છે. લોકો બધા ખુશ છે રામ આવ્યા. પણ આ બધી ઘટનાઓ બની જ્યારે કૌશલ્યા એને કહીને બધાએ જાણી એટલે આમ ફેલાણી છે, આવી વાત છે. અહીંયા એવું બને છે કે સીતા કથન કરે છે, રામ કથન કરે છે કે આવું થયું ને આમ લઈ ગયા, હું તો ત્યાં હેરાન રહી પણ તપ બળે ને અખંડ રહી. આ બધી વાત પછી ફરતી ગામમાં પહોંચે છે. સીતાને પ્રાપ્ત થયેલું કષ્ટ એની પાછળ કારણભૂત સીતા છે. આપણને જે કઈ કષ્ટ પડે છે એના માટે કારણભૂત આપણે છીએ. લોકોમાં આવી વાતો શરૂ થાય છે એનું કારણ લોકો નથી, સીતા એટલે બે વસ્તુ છે. તમને પ્રાપ્ત થતી આપત્તિ તમારા કારણે થતી હોય છે અથવા તો નિયતિને કારણે થતી હોય છે. બે વસ્તુ. સીતાનું વ્યક્તિત્વ, સીતાનો લોકોપવાદ રામ સહન કરી શકતા નથી. રામ કહે છે ત્યાગ, અહીંથી નીકળી જાઓ. અરે હવે ગર્ભવતી છે, ટૂંક સમયમાં પ્રસવ થવાનો છે કે નહીં, એટલે લઈ જાય છે અને વનમાં મૂકી દે છે. એટલે અટોલી જૈનની આરાધના, અરહંતનું સ્મરણ, નામ જાપ, વ્રત આધારી બનીને ત્યાં એ વજ્ર સંઘ નામનો પુંડરીકપુરનો એક રાજવી આવે છે. ઘરેણા મૂકી દેની આગળ એને ત્યાં કોઈ લૂંટારો આવ્યો છે સેના સાથે કે ના બેન, હું તો પુંડરીકપુરનો રાજા વજ્રસેન છું, આપના અલંકારો લૂંટવાના ન હોય, મારે મદદરૂપ થવા હોય. ક્ષત્રિય તો ગૌ બ્રાહ્મણ પ્રતિપા નારી રક્ષક હોય છે અને તમે તો ધર્મના મહામંત્ર જાપ કરતા હતા, નમસ્કાર મહામંત્રનો જાપ કરતા હતા, મેં સાંભળ્યું. અને તમારું મારા પર ધ્યાન ગયું એટલે તમે એક પછી એક અરહંતનું નામ લેતા હતા, ઘરેણા મૂકતા હતા. તમે મારી ભગીની તુલ્ય છો. આપ આ જંગલમાં એકલા રહો, મને સુરક્ષિત જણાતા નથી અને તમારો આ દેહ જોતા લાગે છે કે આપને ટૂંક સમય પ્રસૂતિ થવાની છે, તો આપ મારા રાજમહેલમાં પધારો, મારી બહેન સમાન છો, હું આપણો ધર્મ ભ્રાતા છું. એટલે વજ્રસેન રાજાની અતિથિ બની. તમે જુઓ, પાછું અયોધ્યાથી વિમુખ થઈ ગયું, રામથી વિમુખ થઈ ગયું, વિમુખ જ થવાનું આવે છે. ત્યાં બે બાળકો જન્મ થાય છે, લવ અને કુશ. મોટા થાય છે, ઉછરે છે, પોતાની પુત્રી લવને પરણાવે છે, પૃથુ રાજાની પુત્રી કુશને પરણાવે છે. એટલે બંને દીકરીઓ, શશિકલા એની પુત્રી અને કંચનબાલા પૃથુ રાજાની પુત્રી. એટલે યુવાન વયમાં આવેલા લવ અને કુશના લગ્ન પણ થઈ જાય છે. ત્યાં ફરતા ફરતા નારદ મુનિ આવે છે. નારદ મુનિ વાંદે છે. ધર્મ ના પાલનમાં રથ
કૃપા કરજો, મારી પર દયા ભાવ રાખજો. ના દીકરી, હું તારી પર પ્રસન્ન થયો છું એટલે જ આવ્યો છું. તું જે કષ્ટ સહન કરી રહી છો, તું જે સંઘર્ષની સામે મુકાબલો કરી રહી છો, યુદ્ધ કોની સામે? સ્વ સામે. આપત્તિ આવી પડી છે, એને સહર્ષ સ્વીકારીને કશું બોલ્યા વગર, ભાંડ્યા વગર, તારી જાતને પણ ભાંડ્યા વગર, હું કેવી અભાગણી એમ નહીં, ક્યારે પોતાની જાતને પણ નિમ્ન માનીને ભાંડવી દે. જૈન ધર્મમાં એ પણ હિંસા બનાવે, કોઈને તો ન ભાંડતા, પણ સ્વને તો ક્યારેય, સ્વજનોને પણ ક્યારેય. નારદ અને સીતાનો સંવાદ, સીતાની સતીવ્રતા, પતિવ્રતા, શીલવ્રતા, જે વ્યક્તિમત્તા છે એને ઉઘાડનારું પરિબળ છે. પછી નારદ પોતે વજ્રસેનને કહે છે કે આ કોણ છે ખબર છે? લવકુશ પણ સાંભળે છે. આ રામની પત્ની છે, એનો ત્યાગ કર્યો. લવ ને કુશ ગુસ્સે થઈ જાય છે ઘટના સાંભળી. નારદે રામથી ત્યજાયેલી આ સીતા, આવા રાજવીના પ્રજા પરત્વેના અભિમુખપણાનો ભોગ બનેલી નિર્દોષ સીતા, લવ અને કુશ કહે છે કે ના, અયોધ્યા કેટલું દૂર છે, માં રોકે છે. માને કહે છે, માં, પુત્ર તરીકે મારો ધર્મ છે, તને જે અન્યાય થયો છે, તારા શીલ ઉપર જે આઘાત થયો છે, એ ખોટો છે તો મને બતાવવું છે. તો અમને ના ન કે જાય છે. આ બાજુ ભામંડળને ખબર પડે છે કે મારી બેન મળી ગઈ છે, વજ્રસેનને ક્યાં છે, આવી જાય છે. વજ્રસેન, ભામંડળ, નારદના કહેવાથી બધા વિમાન લઈને નીકળી પડે છે, પણ ત્યાં પહોંચી ગયા છે. લવ અને કુશ રામના દીકરા છે, રાજવી છે અને ધર્માભિમુખ માતાના ધર્મ સંતાનો છે. ધર્મ ભ્રાતાથી કેળવાય, ધર્મથી આવૃત, ધર્મથી રક્ષી, ધર્મથી પોષી એવા લવ અને કુશ છે. બહુ સરસ આલેખન કર્યું છે. સીતાનું વર્ણન, વર્તન, વ્યવહાર આપણને એના પ્રત્યે અપાર આદર ધરાવે છે. તો આને લવ અને કુશ યુદ્ધ કરે છે, પરાજિત કરવાની ક્ષણ આવે છે. પછી લક્ષ્મણથી રહેવાતું નથી અને ચક્ર છોડે છે. એટલે ચક્ર પાછું આની પ્રદક્ષિણા કરી પાછું ગયું. એટલે ખબર પડી જાય છે કે આ તો ચક્ર છે, એ કુળ અને કુટુંબનો વધ કરતું નથી. આ કુટુંબિક કુળવાના જ કોક છે. ત્યાં નારદ આવી જાય છે. નારદ કહે છે કે તમારા સંતાનો છે. રામ દોડી એને ભેટે છે, ચાપે છે. બધા લોકો આ બાજુ ભામંડળ પણ ભગીનીને લઈને વજ્રસેન પણ કહે છે કે તમે આવો અને તમારું નિર્દોષપણું સાબિત કરો. એટલે ત્રણ એ ધારણ કરે છે, દિવ્ય ધારણ કરે. હવે આ વસ્તુ પણ મહત્વની છે. અભિગ્રહ ધારણ કરવો અને દિવ્ય ધારણ કરવું. અભિગ્રહ ધારણ કરવા માટે તમારે રાહ જોવી પડે, અન્ય અવલંબિત છે. જ્યારે દિવ્ય ધારણ કરવાનું પોતાને પર અવલંબિત છે. 5 દિવ્ય ધારણ કર્યા છે. જ્વાળાવાળી અગ્નિમાં પ્રવેશવું, અગ્નિનું પાન કરવું. આ ઉપરાંત એને કીધું ઉકળતા તેલમાંથી કોડીને કાઢી લેવી, તોલન કરવું અને જીવહાથી ફળ તોડીને ગ્રસિત કરવું. આવા દિવ્ય ધારણ કર્યા છે. પહોંચે છે અને અગ્નિ પ્રગટાવે છે. એમાંથી સીતા બહાર નીકળે. એ જળ બધાને ઉડે છે. અગ્નિ એને ત્યારે કહે છે સીતા કે હું શીલવતી હો, મન વચનથી, કર્મથી તો શું, મનથી પણ અન્ય પુરુષ પર આસક્ત ન થઈ હો અને મારા શીલ ખંડિત ન થયું હોય તો અગ્નિદેવ મને આપું કાઢશે. આખો અયોધ્યા જોઈ રહ્યા છે સીતામાંથી. જો અગ્નિ પરીક્ષા પણ આ રીતે આવે છે.
એટલે રામાયણના સીતા સાથે સંકળાયેલા પ્રસંગો એનું સતીત્વ પ્રગટાવનારા છે. પછી તો આપણે સીતાની એ રાણી મહારાણી પદની પ્રાપ્તિ છે, પણ ના, હું સંયમ ધારણ કરીશ એટલું જ નહીં, સંયમ ધારણ કરીને હું આ લોકમાં મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા માટે દીક્ષા ગ્રહણ કરું છું. મહિનાઓ સુધી સંયમ વ્રત ધારણ કરીને 1 માસનો સંથારો ધારણ કરીને આત્મા 12મા અચ્યુત દેવલોકે ઇન્દ્ર થયો અને મુક્તિ માટે એને રામને પણ પ્રભુ થયા. સીતાનું આવું વ્યક્તિત્વ, એના પૂર્વજન્મની કથા પણ એમાં કહે છે કઈ રીતે પૂર્વજન્મમાં એ શ્રીભૂતિ અને મૃણાલિનીની પુત્રી હતી વેગવતી. મૃણાલિની નામના નગરમાં શ્રીભૂતિ નામના પુરોહિત, સરસ્વતી નામની માતા, એની પુત્રી હતી વેગવતી. અને એને શું એવું પાતક કર્યું? એણે મુનિ સ્વયં ધારણ કરીને વ્રતાધારી બનીને ઉપાસનામાં રત હતા, એના વિશે એવું આર ઓઢાયું કે આ શિથિલ આચાર્ય છે, એને પ્રણામ ન કરવા, એને માંદવા નહીં. એટલે ગામના લોકો એનું માની ગયા વેગવતી. પછી વેગવતીને પાછું સમજાણું કે આ તો ખોટું થયું. એટલે પછી એ મુનિને વાંધવા આવે છે અને મુનિને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, ઈર્ષ્યાથી અકારણ તમારા વિશે મારાથી આવું બોલાઈ ગયું. આખા નગરને બોલાવે છે, ક્ષમા માંગે છે. નગરજનો પાછા એને પૂજવા લાગે છે. મુનિ ઉપર કરેલો આળ એની ઉપર આળ આવે છે બીજાથી. સીતાનું સતીપણું, સીતાનું સતીત્વ અખંડ રહ્યું, અક્ષુમ રહ્યું, એની પાછળના બધા પરિબળો છે. સીતા શીલાધારી છે, સ્વસ્થ છે અને પોતાના વ્યક્તિત્વને અખંડ રાખી, અક્ષુમ રાખીને એ આ જીવન દુઃખમાં સુખમાં ધર્માભિમુખ રહે. શ્રાવિકાનો પહેલો ધર્મ ધર્માભિમુખ રહેવાનો છે. જૈનત્વને પોતાના વ્યવહાર દ્વારા, પોતાના વર્તન દ્વારા, પોતાની વાણી દ્વારા પ્રગટાવવાનો છે. ચાતુર્માસના દિવસોમાં સતી સન્નારીઓના ગુણ સંકીર્તનથી આપણા ચિત્તમાં આવા ભાવ પ્રગટે છે. આવા ભાવ પ્રગટવા મનમાં એ પણ અનેક પ્રકારના ફળ આપનાર હોય છે. આવા ફળની અપેક્ષા વગર નિરપેક્ષ ભાવે આવી મહાસતગાથા અંતર્ગત 16 મહાસતીઓની કથાનું જે શ્રવણપાન કરી રહ્યા છીએ એ અત્યંત મંગલકારી છે, અત્યંત પ્રસન્નતાને અર્પનારું છે. એવી એક પ્રસન્ન કર સતીની પ્રસન્ન કર કથા આપની સમક્ષ પ્રસ્તુત કરી એની પ્રસન્નતા સાથે મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. જય જિનેન્દ્ર.